ચેનલ ઓફ વડોદરા. ગોધરાના ઓરવાડ નજીક પૂર્વ ગુજરાતની સૌથી મોટી અને કેન્સર સારવાર માટેની અદ્યતન સુવિધા સબર હોસ્પિટલનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અને વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજી મહારાજની મંગલમય ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, સાંસદ રાજપાલસિંહ જાદવ, સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્યો સી.કે. રાઉલજી, ફતેહસિંહ ચૌહાણ અને નિમિષાબેન સુથાર સહિત ભાજપના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે આયુષ્યમાન ભારત યોજના અમલમાં મૂકી છે, જેના થકી દેશના છેવાડાના જરૂરિયાતમંદોને આજે સેવા મળી રહી છે. પૂર્વ ગુજરાતમાં સૌથી મોટી અને અદ્યતન સુવિધાઓ ધરાવતી આરોગ્યમ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થઈ છે. આ વિસ્તારના દર્દીઓને સારવાર મળી રહે એવા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દ્વારકેશ લાલજીએ જણાવ્યું હતું કે કોઈ બીમાર ન થાય અને જેને તકલીફ થાય એ દર્દીઓ આ હોસ્પિટલમાં આવી કાયમી નિરોગી બની રહે તેમ જણાવ્યું હતું.
માં આદ્ય શક્તિની ઉપાસના પર્વ નવરાત્રીનો આજે ચોથો દિવસ, ચોથા નોરતાના પાવન દિવસે આદિવાસી બહુમૂલ્ય પંચમહાલના આદિવાસી બાંધવોને આરોગ્ય સેવાની એક મોટી ભેટ મળી રહી છે. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક રાજનેતા તરીકે સંવેદનશીલતા સાથે અને દીર્ઘદ્રષ્ટિથી જનતા જનાર્દનની આરોગ્યની રક્ષા કરી શકાય તેનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. તેમની આવી સંવેદનશીલતા અને દીર્ઘદ્રષ્ટિ પર દેશની જનતાએ મોહર મારીને તેમને સતત ત્રીજી વાર દેશનું સેવા દાયિત્વ સોંપ્યું છે. વડાપ્રધાનશ્રીએ દેશના ગરીબ, આદિવાસી અને જરૂરિયાતમંદ લોકોની સસ્તી અને સારી સ્વાસ્થ્ય સેવાઓ, દવાઓ ઉપલબ્ધ થાય તે પાછલા 10 વર્ષમાં સુનિશ્ચિત કર્યું છે. આજની ભાગદોડની જીવનશૈલીના કારણે કોઈને ગંભીર બીમારી થાય તો તેની સારવારમાં પણ સરકાર પડખે ઊભી રહે એવી વ્યવસ્થા શ્રી નરેન્દ્રભાઈએ કરી છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન હેઠળ પીએચસી, સીએચસી અપગ્રેડ પણ કરવામાં આવ્યું છે અને દેશમાં સુરક્ષિત આરોગ્ય માળખાનું વિકસિત થયું છે. કુટુંબનો કોઈ સભ્ય ગંભીર બીમારીમાં સપડાય ત્યારે સારવાર માટે આર્થિક ચિંતા રહેતી હોય છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતભાઈ દ્વારા આવા લાખો પરિવારની પડખે ઉભા રહેવાનું સેવા દાયિત્વ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સરકારે કર્યું છે. વડાપ્રધાન શ્રી તરીકે નરેન્દ્રભાઈએ એક દીકરા જેટલી દેશના તમામ વડીલોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે. હવે 70 વર્ષ અને તેની વધુ વયના વૃદ્ધોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફત સારવાર મળવાની છે. આજે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના લોકોને રેડિયોથેરાપી, કિમોથેરાપી, સર્જરી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી અદ્યતન સારવાર મળી રહે તે માટે આરોગ્યમ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થઈ છે તે અભિનંદનને પાત્ર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના વિઝનમાં જન આરોગ્ય સુખાકારી અગત્યનું પાસું છે. આજે શરૂ થયેલી હોસ્પિટલ પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન ભારત યોજના પણ સારવાર સુવિધા માટે જોડાઈ રહી છે. આ વિસ્તારના જનસામાન્યને ઓછા ખર્ચે ઉત્તમ સુવિધા પૂરી પાડવાની રાજ્ય સરકારની નેમ પણ આજે સાકાર કરશે. આવા લોકો ઉપયોગી સેવા કાર્ય શરૂ કરવા બદલ આરોગ્ય હોસ્પિટલના સૌ સ્થાપકો અને તમામ ડોક્ટરોને अभिनंदन पाठवी विरमों चू भारत। गुजरात में पंचमहाल क्षेत्र के आरोग्य हॉस्पिटल का जब मंगल प्रारंभ हो रहा है और उसमें डॉक्टर रक्षित शाह ने जिस प्रकार से संयोजना खड़ी की है, इस तरह से मैं अपनी बहुत बहुत प्रसन्नता और अपनी शुभकामनाएं व्यक्त कर रहा हूं। उनके पिताश्री श्रद्धेय राजू भाई शाह, उनके लघु भ्राता डॉक्टर रचित शाह, पूरे परिवार सहित जब पूरा ये आरोग्य का ही क्षेत्र आरोग्यम के द्वारा पंचमहाल में प्रस्तुत हो रहा है, सुपर स्पेशलिटी हॉस्पिटल जो आज तक इस क्षेत्र में कभी भी जो सुविधाएं प्राप्त नहीं थी और जो इस प्रकार की उपचार पद्धतियां प्राप्त नहीं थी वो सभी यहाँ प्राप्त होने जा रही है। इस क्षेत्र का विकास केवल आधुनिकताओं से नहीं होता है। आरोग्य माध्यम खलु धर्म साधनम, सबसे पहले उसका आरोग्य जो समृद्ध हो तो उसकी सभी जीवन की काया है तो माया है, जैसे हम कहते हैं कि शरीर स्वस्थ है तो संसार पूरा हमको सौंदर्य प्रदान करता है। आरोग्यम के मंगल प्रारंभ पर, इस सुपर स्पेशलिटी हॉस्पिटल की मंगल प्रारंभ पर अपनी बहुत बहुत शुभकामनाएं, अभिनंदन, आशीर्वाद है। आज आरोग्यम कैंसर और सुपर स्पेशलिटी हॉस्पिटलનું ઉદ્ઘાટન થયું હતું, જેમાં આપણા ગુજરાતના યશસ્વી અને સહજ અને સરળ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થયું છે, જેમાં દ્વારકેશ્વરજી મહારાજની પણ મંગલમય ઉપસ્થિતિ રહેલી હતી। બસ એ જ મારે જણાવવાનું છે કે જે પણ દર્દીઓને આ પ્રકારની કોઈ પણ તકલીફ હોય તો આપણા હોસ્પિટલમાં આયુષ્માન યોજના અંતર્ગત એ સારવાર નિઃશુલ્ક થશે અને જેમની પાસે એવું કાર્ડ કે વ્યવસ્થા ના હોય એને નજીવા દરે હોસ્પિટલમાં બધી જ ટ્રીટમેન્ટ સારી રીતે મળે
એ જ ઉદ્દેશ સાથે અમે હોસ્પિટલ ચાલુ કરી રહ્યા છે કાલથી. તો જે પણ આ સામાન્ય જનને આ નોંધ લેવાની વિનંતી છે અને જેઓને પણ એના રિલેટેડ કોઈ પણ તકલીફ હોય તો હોસ્પિટલમાં જરૂરથી સંપર્ક કરે. શરીરના દરેક પ્રકારના કેન્સર, એમાં કિમોથેરાપી, રેડિયેશન અને સર્જરી, એ સિવાય મૂત્રાશયના, કિડની સ્ટોન, પ્રોસ્ટેટ, પથરી બધાની જ સારવાર અત્યારે ઉપલબ્ધ થવાની છે.